નમસ્કાર 7 વાગ્યાના સમાચારમાં આપ સર્વેનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। વિમુદ્રીકરણ બાદ ગેરરીતિ આચરનારાઓને નાણામંત્રીની ચેતવણી, દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાશે। ગેરરીતિ રોકવા બેંકોને બેન્કિંગ હોલ, કાઉન્ટર વગેરે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાનો આરબીઆઈના આદેશ। વડોદરામાં એક ઘરમાંથી 13 લાખની નવી ચલણી નોટ સાથે 19.67 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરતી ક્રાઇમ બ્રાન્ચ। સાહિલ ગોયલ નામના શખ્સના ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવતા આઈટી વિભાગને જાણ કરી હાથ ધરી કાર્યવાહી। પેટ્રોલ ડીઝલની કેશલેસ ખરીદી ઉપર 0.5% ડિસ્કાઉન્ટનો અમલ શરૂ કરતી મોદી સરકાર। હાલ પૂરા પૈસા ભલે ચૂકવો પણ 3 દિવસમાં બેંક ખાતામાં મળશે કેશબેક। મોટા પાયે ઈંધણ વાપરતા ક્ષેત્ર માટે અચ્છે દિનનો અનુભવ હવે શરૂ। ગુજરાતના 36 ટોલ પ્લાઝા પર ચાલકોએ હવે ટોલ ટેક્સ ચૂકવવા ઊભું નહીં રહેવું પડે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ફાસ્ટેગ સિસ્ટમ કરાઈ લોન્ચ। રીડિંગ સેન્સર યુક્ત ફાસ્ટેગ માર્ચ 2017 સુધી રજીસ્ટર કરાવનારને મળશે 10% ડિસ્કાઉન્ટ। આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી, દાહોદ, બનાસકાંઠા, અમરેલી, પંચમહાલ અને ભરૂચની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરી બ્રાઉનફિલ્ડ સ્વનિર્ભર મેડિકલ કોલેજ શરૂ કરાશે। આરોગ્ય રાજ્યમંત્રી શંકર ચૌધરીએ જાહેર કરી નવી આરોગ્ય નીતિ। દરેક સીટ દીઠ 5 વર્ષ સુધી 7.50 લાખની સરકારી સહાયની જાહેરાત। કચ્છના વિખ્યાત રણોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। ધોરડોના ટેન્ટ સિટી ખાતે કેમલ શો નિહાળ્યો। ગ્રામ પંચાયત નિર્મિત 10 જેટલા ભૂંગાઓનું કર્યું લોકાર્પણ। બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવતી તમિલનાડુને ધરમોળ કરનાર વરદા વાવાઝોડું હવે અરબી સમુદ્ર તરફ પશ્ચિમ કિનારે ફંટાતા કેરળ સહિતના રાજ્યોને અપાયું એલર્ટ। તમિલનાડુમાં 12ના મરણ, રાહત અભિયાન પૂરજોશમાં। અને 2001ના ત્રાસવાદી હુમલા સમયે સંસદ ભવનનું રક્ષણ કરવા માટે શહાદત વહોરી લેનાર વીર સિપાહીને કૃતજ્ઞ ભારતની સલામ। નાના પોલીસ કર્મચારીની મોટી બહાદુરીનો દાખલો ત્રાસવાદી સામેની સશસ્ત્ર કાર્યવાહીના ઇતિહાસમાં છે અનોખી મિસાઇલ। સમાચાર વિસ્તારપૂર્વક। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સતત 10 વર્ષ સત્તામાં રહી પરંતુ કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક પણ પગલું લીધું નહોતું। નાણામંત્રીએ કહ્યું કે વિમુદ્રીકરણ પછી સ્થિતિને સામાન્ય કરવા તમામ ઝડપી પગલાં લેવાઈ રહ્યા છે। સરકાર સંસદમાં ચર્ચા માટે તૈયાર છે અને વિરોધ પક્ષે પણ સંસદમાં ચર્ચા કરવી જોઈએ। નાણામંત્રીએ નોટબંધી પછી ગેરરીતિઓ આચરનારાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે એજન્સીઓ દ્વારા થઈ રહેલી તપાસ પછી આવા દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે। કાળા નાણાં સામેની સરકારની લડતમાં વિરોધ પક્ષ પણ સહયોગ આપે તેવી નાણામંત્રીએ અપીલ કરી હતી। सरकार का प्रयास ये है कि कैश करेंसी कम हो और डिजिटाइजेशन ज्यादा हो और स्वाभाविक है उससे बैंकिंग व्यवस्था को भी बल मिलता है, ब्याज दर भी कम होती है, देश बैंकों की क्षमता देश की अर्थव्यवस्था को सपोर्ट करना वो भी बहुत बढ़ती है और इसके साथ साथ जब इतनी बड़ी मात्रा में कैश करेंसी बैंकिंग सिस्टम में आती है तो डायरेक्ट और इनडायरेक्ट टैक्सेस जो हैं उसकी कलेक्शन भी बढ़ती है और इसलिए समाज में आर्थिक विकास करना सरकार की क्षमता उसकी दृष्टि से भी बढ़ती है। રિઝર્વ બેંકના નાયબ ગવર્નર એસ મુન્દ્રાએ જણાવ્યું છે કે તમામ બેંક્સને ડેટાની તપાસ કરવા રિઝર્વ બેંક તરફથી નોટિસ પાઠવવામાં આવી છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે મની લોન્ડરિંગના કેસમાં એક જુનિયર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ પછી ગેરરીતિઓ ના થાય તે માટે રિઝર્વ બેંક બાજ નજર રાખી રહી છે। શંકાસ્પદ વ્યવહાર ધ્યાને આવતા જ કાયદેસરના પગલાં લેવામાં આવશે। બનાવટી ચલણી નોટની ગેરરીતિમાં સંડોવાયેલા લોકોને ઓળખી પાડવા દેશભરની બેંક્સને સીસીટીવી સર્વેલન્સ અને રેકોર્ડિંગથી સજ્જ બનાવવા સૂચના આપવામાં આવી છે। બેંકને 8 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016 સુધીના સીસીટીવી રેકોર્ડ્સને જાળવી રાખવા પણ કહેવાયું છે।
નવા ચલણની બજારમાં તંગી ચાલી રહી છે ત્યારે ખોટા રસ્તે કડકડતી નવી નક્કોર નોટનો મોટો જથ્થો હાથ કરી લેવામાં સફળ થયેલા તત્વો સામે આવકવેરા ખાતું તથા સીબીઆઈ દ્વારા લાલ આંખ કરવામાં આવી હોવાનું છેલ્લા 2 દિવસથી પકડાતા કાળા નાણાં ઉપરથી લાગે છે. ગુવાહાટીમાં એક વેપારી પાસેથી 1,38,00,000 રૂપિયાનું નગદ ચલણ પકડાયાના થોડા જ કલાકોમાં બેંગલુરુમાં પણ રોકડનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. 38 લાખ રૂપિયાની કડકડતી નોટ સાથે પકડાયેલા હવાલા ઓપરેટરને સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયપુરમાં પણ રોકડ પકડાઈ હતી, જ્યારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે દુબઈથી આવેલા વિમાનમાંથી ઉતરેલા 6 પ્રવાસીઓ પાસેથી ગઈકાલે 16 કિલો સોનું ઝડપાયું હતું. વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 25 વર્ષની ઉંમરના સાહિલ ગોયલના મકાનમાંથી રૂપિયા 19,67,000ની રોકડ ઝડપી પાડી હતી. 13 લાખ રૂપિયા 2,000ની નવી ચલણ નોટ સ્વરૂપમાં મળી આવતા ચકચાર સર્જાઈ હતી. હકીકતે સાહિલ પાસેથી વિદેશી અને પરપ્રાંત બનાવટનો દારૂનો જથ્થો ઝડપાતા ક્રાઇમ પોલીસ તે દારૂના જથ્થાની વધુ તપાસ માટે તેના નિવાસે પહોંચી હતી અને એક થેલામાંથી રોકડનો જથ્થો ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે રોકડની મોટી રકમ મળી આવતા આવકવેરા વિભાગને જાણ કરી હતી. સાહિલના પિતા સુરેશકુમાર ગોયલ ફેક્ટરી ચલાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ 500 અને 1,000ની ચલણી નોટ બંધ કર્યા બાદ સરકાર દેશમાં કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પ્રયાસો કરી રહી છે. આવા જ પ્રયાસ અંતર્ગત સરકારે ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર સર્વિસ ચાર્જ નાબૂદ કર્યો છે. સરકારી પેટ્રોલ પંપ પર આજથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરવા પર 0.75% છૂટ મળશે, જેને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ની હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકતા ઓનલાઈન પેમેન્ટ કરવા દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. જે અંતર્ગત આજથી દેશના તેમજ રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર 0.75%ની છૂટ મળશે. એટલે કે જો તમે પેટ્રોલ પંપ પર ડેબિટ, ક્રેડિટ કાર્ડ તેમજ મોબાઈલ વોલેટ દ્વારા પેટ્રોલ અથવા ડીઝલ પુરાવો છો તો તમને કુલ કિંમતમાં 0.75%ની છૂટ મળશે. આ ડિસ્કાઉન્ટની રકમ આગામી 3 દિવસમાં તમારા ખાતામાં જમા થઈ જશે. કાર્ડ પેમેન્ટ પર આ છૂટ હાલમાં સરકારી ઓઇલ કંપની, ઇન્ડિયન ઓઇલ, HP અને BPCLના પેટ્રોલ પંપ પર જ મળી રહી છે. સરસ વસ્તુ છે. એક રીતે આ ડેવલપમેન્ટની વાત થઈ રહી છે. કેમ કે અત્યારે ફોરેન કન્ટ્રીમાં મેં જોયું છે ત્યાં સુધીમાં ઈ કાર્ડ ઉપર જ અત્યારે બધી સેવાઓ ચાલે છે. તો જો આપણા દેશને આગળ વધારવો હોય તો થોડું ઈ પેમેન્ટ ઉપર જવું પડશે. અને આ 0.75%નો જે ઈ પેમેન્ટમાં જે ઓછો કરવાનો જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે એ બહુ સારો અને આવકારદાયક પગલું છે. મેક્સિમમ જેટલું જ કેશલેસ પેમેન્ટ તમારું થશે ને ઈ પેમેન્ટ થશે એટલો દેશ વધારે આગળ આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000ની જૂની નોટને ચલણમાંથી રદ કરાતા રાજ્યના સિનેમાઘરો, મેરેજ હોલ તથા કેટરર્સ જેવા વ્યવસાયોમાં રોકડ રૂપિયાની અગવડતાને લીધે ધંધા રોજગારમાં થોડી ઘણી અસરો જોવા મળી રહી છે. સિનેમાઘરના માલિકોના જણાવ્યા પ્રમાણે રોકડા રૂપિયાની તંગીના કારણે દર્શકોમાં ઘટાડો થયો છે, પરંતુ ધીરે ધીરે લોકો ઈ પેમેન્ટથી ટિકિટ લેવાનું શરૂ કરતા ઓનલાઈન પેમેન્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. पर ये नोट बंद होने की वजह से स्पेशली यंग जनरेशन को बहुत फर्क पड़ा है कि थोड़ा टाइम लगेगा उन लोग को क्रेडिट कार्ड और इन सब चीज़ों में कन्वर्ट करने में. जो बैलेंस अभी आने शुरू हो रहे हैं धीरे धीरे, दे आर कमिंग विद कार्ड्स और या फिर वो टिकट बुक करते हैं बुक माई शो के. अगर कार्ड ही ले रहे तो कार्ड देती हूँ. अगर कई जगह कैश नहीं मतलब कार्ड नहीं लेते तब कैश देते. હાલ રાજ્યભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેથી લગ્ન સમારોહ સાથે સંકળાયેલા મેરેજ હોલ અને કેટરર્સના વ્યવસાયમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે. જો કે સરકાર અને બેંકો દ્વારા ઓનલાઈન પેમેન્ટથી તમામ સુવિધા ઉપલબ્ધ થતા સરળતાથી ઓનલાઈન નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. તો બીજી તરફ લોકોને જાહેર રજાના દિવસોમાં પૈસાના કારણે મુશ્કેલી ના વેઠવી પડે તે માટે મોરબીના એક પેટ્રોલ પંપ સંચાલકે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હતી. પેટ્રોલ પંપ પર સામાન્ય નાગરિકોને POS મશીન દ્વારા રૂપિયા 2000નું વિતરણ કરાયું હતું. એમાં પૈસા બધે કલેક્ટ થઈ ગયા છે. એના માટે અમે અમારી સુવિધા કરેલ છે. એને અમે PSO મશીન દ્વારા 2000 રૂપિયા આપી છે. અત્યારે તો સારું ફીલ થાય છે, કારણ કે બાળક આપણું બાંધવું હોય ને 2000 રૂપિયાની આપણે જરૂર હોય, દવાખાને દોડવું પડતું હોય, ત્યારે આ એક સારામાં સારી સુવિધા છે અત્યારે.
કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણના નિર્ણય પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિમાં અનેક ક્ષેત્રમાં અગ્રેસર રહેલું ગુજરાત ડિમોનિટાઇઝેશનનો ફાયદો ઉઠાવવામાં પણ આગળ રહેવાનું છે. ગુજરાતની અંદર 6 કરોડ જનસંખ્યા છે, એની સામે આપણે ત્યાં 8 કરોડ મોબાઈલ છે. તો મોબાઈલ ઈ કરન્સીની અંદર સારી રીતે ઉપયોગી થઈ શકે. ડિજિટલ કરન્સીના ડેવલપમેન્ટ માટે આ મોબાઈલ આપણને સારી રીતે ઉપયોગી થવાનો છે. ઈ વોલેટનો ઉપયોગ કરીને લોકો પોતાને આર્થિક વ્યવહારો કરતા થાય એ દિશાની અંદર ગુજરાતમાં હું જોઉં છું શરૂઆત પણ થઈ ગઈ છે. આજે મોટાભાગના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ એ ડિજિટલ કરન્સીથી ભરાઈ રહ્યો છે. એ રીતે લોકો પણ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા. વિમુદ્રીકરણ બાદ સમગ્ર દેશમાં ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ તરફ લોકો વળી રહ્યા છે. એક અહેવાલ મુજબ 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી એટલે કે છેલ્લા 33 દિવસમાં દેશભરમાં ઈ ટ્રાન્ઝેક્શન કરનારા રાજ્યોમાં ગુજરાત ત્રીજા અને કેરલા મોખરે છે. ગુજરાતમાં દર 1000એ 788 જેટલા ઈ ટ્રાન્ઝેક્શન થાય છે. તો આ યાદીમાં 884 ઈ ટ્રાન્ઝેક્શન સાથે તેલંગાણા બીજા ક્રમે છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટ સાથે જયસુખ શિયાણીનો અહેવાલ. વિમુદ્રીકરણ બાદ દેશ ડિજિટલ કરન્સી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હવે તમે જો ટોલ પ્લાઝાથી પસાર થાઓ તો તમારો ટોલ ટેક્સ ઓટોમેટિકલી જમા થઈ જશે. માર્ગ પરિવહન મંત્રાલયે નેશનલ હાઈવે માટે ઇલેક્ટ્રોનિક ટોલ ટેક્સ કનેક્શન સિસ્ટમ ફાસ્ટેગની શરૂઆત કરી છે, જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદ વડોદરા હાઈવે પર ફાસ્ટેગ સિસ્ટમ લોન્ચ કરી વાહન ચાલકોને નવી ભેટ આપી છે. જોઈએ કેવી છે આ સિસ્ટમ અમારા આ અહેવાલમાં. નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે હવે લાંબી લાઈન નહીં લગાવવી પડે, કારણ કે રોડ પરિવહન મંત્રાલયે દેશના બધા જ નેશનલ હાઈવે પર ટોલ કલેક્શન સિસ્ટમ ફાસ્ટેગની શરૂઆત કરી દીધી છે, જે અંતર્ગત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ટોલ પ્લાઝા ઉપર પણ કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ફાસ્ટેગ સિસ્ટમ લોન્ચ કરી હતી. આ સાથે રાજ્યના 36 ટોલ પ્લાઝામાં ફાસ્ટેગની શરૂઆત થઈ ગઈ છે. મહત્વનું છે કે ટોલ પ્લાઝા ઉપર રીડિંગ સેન્સર લગાવાયા છે, જેનાથી વાહન ચાલકોને પેમેન્ટ માટે ઊભું નહીં રહેવું પડે અને ટોલ ટેક્સ ચાલકના ખાતામાંથી આપોઆપ કપાઈ જશે. जैसे ही गाड़ी 0 से 15 किलोमीटर की स्पीड से उस लेन से निकलेगी तो कार्ड रीडर उसको RFID टैग के जरिए पढ़ लेगा. बूम अपने आप खुल जाएगा और इंडिविजुअल को जो भी मालिक है उनको एक मैसेज चला जाएगा कि इस टोल प्लाजा पे इस समय पे आपकी गाड़ी ने क्रॉस किया और इतने रुपए उसके बैलेंस से कट. ફાસ્ટેગનો બેનિફિટ એ છે કે મારે જે ટ્રાફિકમાં ઊભું રહેવું પડતું હતું પહેલા એ નથી ઊભું રહેવું પડતું હવે, અને હું ડાયરેક્ટલી ક્રુઝ થઈ શકું છું. એની માટે મારે ટાઈમ બી સેવ થાય છે અને બીજી કેશલેસ ફેસિલિટી બી અત્યારે સરકાર પ્રોવાઈડ કરે છે, તો મને હું વાપરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે આ માટે ગાડીની સ્ક્રીન પર એક RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી ટેગ લગાવવું પડશે. આ ટેગમાં એક ચિપ હશે, જેને તમે બેંકની બ્રાન્ચ કે વેબસાઇટ પરથી ઓનલાઈન રિચાર્જ કરાવી શકશો. જ્યારે ગાડી ટોલ પાસેથી પસાર થશે ત્યારે તે બેલેન્સમાંથી આ નાણાં કપાઈ જશે અને આ માટેનો એક SMS પણ તમને મળી જશે. હાલ 2017 સુધી ફાસ્ટેગ રજીસ્ટર કરનારને 10% ડિસ્કાઉન્ટ મળશે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ફાસ્ટેગ સિસ્ટમ લોન્ચ કરતા પહેલા એક રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં આ સિસ્ટમ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી. ફાસ્ટેગ સિસ્ટમ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સિસ્ટમથી સમયની સાથોસાથ ઈંધણની પણ બચત થશે. જ્યારે તમે કંઈ નવું કરી રહ્યા છો ત્યારે નાની મોટી સગવડતા એ સ્વાભાવિક છે, પરંતુ કોઈ પણ ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય એના માટે અમારા માણસો 24/7 અવર્સ અહીંયા ઉપલબ્ધ છે. સરકારની યોજના મુજબ ફાસ્ટેગનો ઉપયોગ ઓવરલોડિંગ રોકવા, એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવશે. આ ઉપરાંત વાહન માલિકોને બેંક સાથે જોડવા આ સુવિધા થકી ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને પામવામાં પણ મદદ મળશે. રાજ્યના હાઈવે પરના ટોલ પ્લાઝા પર હવે ETC સિસ્ટમ કાર્યરત બની છે. આ સિસ્ટમથી વાહન ચાલકોના પૈસા, સમય અને ઈંધણનો બચાવ થશે. સાથે સાથે હાઈવે પરના ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો જોવા મળશે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે કરેલા આહવાનને પગલે સમગ્ર દેશ ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળાંક લઈને પ્રધાનમંત્રીના વિમુદ્રીકરણના નિર્ણયને સાથ આપી રહ્યો છે. રાજ્યમાં આ દિશામાં જાગૃતિ શિબિરોનું આયોજન પણ શરૂ થઈ ચૂક્યું છે. જામખંભાળિયા જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો. સેમિનારમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન કઈ રીતે થાય તેના ફાયદા વગેરેની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ઉપસ્થિત કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓને ટેકનિશિયન તેમજ બેંક અધિકારીઓએ પેટીએમ, યુટીઆઈ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વગેરેના ઉપયોગની સમજ આપી હતી. આ બધી સુવિધાઓ કેવી રીતનું એને ઓપરેટ કરવો, કેવી રીતનું એનું સંચાલન થાય છે, કેટલી સરળતા રહે છે, કેટલી કેશલેસ ટ્રાન્ઝેક્શન્સથી સુવિધા અને અનુકૂળતા રહે છે, આ બધાની વિગતવાર સમજ આપવા માટે આજે અહીંયા અમે કલેક્ટર કચેરીની અંદર જુદા જુદા વિભાગના, અમારી કચેરીના કર્મચારીઓ, અધિકારીઓ, અન્ય નાગરિકો, લોકો આ બધાને સાથે રાખી અને સમજૂતી મળે એમના માટેનો એક માર્ગદર્શક સેમિનાર, એક વર્કશોપ રાખવામાં આવેલો હતો, જેથી વધુમાં વધુ કર્મચારીઓ, અધિકારીઓ હવે કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ તરફ એટલે કે ડિજિટલ બેન્કિંગ તરફ આગળ વધતા થાય એનો એક આ પ્રયાસ હતો. ચક્રવર્તી વાવાઝોડું વરદા નબળું પડીને કેરળ તરફ આગળ વધી રહ્યું છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના લોકોને આથી રાહત મળશે. વરદા તોફાન મુદ્દે કેરળમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રાહત અને બચાવ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. શાળા, કોલેજો જોકે આજે પણ બંધ રહ્યા હતા. તમિલનાડુમાં વરદા વાવાઝોડાનો મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. ગૃહમંત્રી રાજનાથ સિંહ સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રી પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર તરફથી હર સંભવ મદદ પૂરી પાડવા આશ્વાસન આપ્યું છે. 300 રાહત છાવણી પર 10,000 લોકો આશરો લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વરદા વાવાઝોડાથી પ્રભાવિત લોકોની જીવન સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. બચાવ અને રાહત કાર્યમાં લશ્કરની 3 પાંખના જવાનોએ અને એનડીઆરએફની 19 ટીમ કામ કરી રહી છે. રાબેતા મુજબનો જીવન વ્યવહાર પુનઃસ્થપાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીને ઉલેચાઈ રહ્યા છે. ચેન્નઈ એરપોર્ટ પર વિમાની વ્યવહાર શરૂ થઈ ચૂક્યો છે અને રેલવે સેવા આંશિક રૂપે બહાલ થઈ છે. વીજ પુરવઠો પહોંચાડવા સઘન કામગીરી થઈ રહી છે. 2001માં આજના દિવસે સંસદ પર ત્રાસવાદી હુમલો થયો હતો. ત્રાસવાદી હુમલા સામે સંસદ ભવનનું રક્ષણ કરતા પ્રાણની આહુતિ આપનાર તમામ બહાદુર શહીદને દેશ નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સંસદ ભવન પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, ભાજપના વરિષ્ઠ આગેવાન લાલકૃષ્ણ અડવાણી તથા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન તથા રાજ્યસભાના સ્પીકર હામિદ અંસારી સહિતના આગેવાનોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. આ ત્રાસવાદી હુમલામાં દિલ્હી પોલીસના 5 જવાન, સીઆરપીએફની 1 મહિલા કોન્સ્ટેબલ તથા પાર્લામેન્ટ સિક્યોરિટી સર્વિસના 2 જવાનોએ ધાણીફૂટ ગોળીબાર સામે બોમ્બ ધડાકા કરતા ત્રાસવાદી સામે લડતા પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. ગોળીબારની ઝપટે ચડી ગયેલા એક માળીનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય નીતિ 2016ને મંજૂરી આપી છે. આર્થિક પછાત અને આદિજાતિ વિસ્તારોમાં મેડિકલ કોલેજ, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને નિદાન કેન્દ્રોની સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે કેટલાક પગલાંની જાહેરાત કરી હતી. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ નવી નીતિની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં જિલ્લા કક્ષાએ સરકારી હોસ્પિટલ અને સ્વનિર્ભર મેડિકલ કોલેજની સ્થાપના માટે પ્રથમ તબક્કામાં તાપી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, ભરૂચ અને અમરેલીની સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરીને બ્રાઉનફિલ્ડ સ્વનિર્ભર મેડિકલ કોલેજ શરૂ કરવા સરકાર પ્રોત્સાહન આપશે. એક મેડિકલ કોલેજ ચાલુ કરવા માટે અંદાજે 400-500 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. રાજ્ય સરકાર આની અંદર એક પીપીપીના મોડ ઉપર રાજ્ય સરકાર મદદ કરીને
રાજ્યમાં વધારે મેડિકલ કોલેજ ચાલુ થાય તે માટેની એક યોજના લાવી છે. ગ્રીનફિલ્ડની અંદર સમગ્ર રાજ્યની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ સાર્વજનિક ટ્રસ્ટ એ મેડિકલ કોલેજ ચાલુ કરવા માંગતા હોય તો તેને જે ઉપલબ્ધ જમીન હોય ત્યાં તો તેની કિંમતની અંદર 50% જેટલી રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તે સિવાય કોઈ મેડિકલ કોલેજ ચાલુ કરવા માંગતી હોય તો તે સંસ્થાને એક સીટ દીઠ 15 લાખ રૂપિયા અને આમ 5 વર્ષ માટે આ સહાય તેમને ઉપલબ્ધ થશે. એટલે અંદાજિત માની લો કે 100 સીટ જેટલી એક મેડિકલ કોલેજની હોય તો 5 વર્ષના અંતે અંદાજિત 75 કરોડ રૂપિયા મેડિકલ કોલેજ ચાલુ કરશે તો તેને સહાય તરીકે પણ ગ્રીનફિલ્ડની અંદર રાજ્ય સરકાર 5 વર્ષ સુધીમાં આ મદદ કરશે. કચ્છ ખાતેના વિશ્વવિખ્યાત રણોત્સવને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિધિવત ખુલ્લો મૂક્યો હતો. ઘોરડોના ટેન્ટ સિટી ખાતે સીએમ રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી રણોત્સવ માણ્યો હતો. આ પ્રસંગે ખાસ યોજાયેલા કેમલ શોને પણ એમણે રસપૂર્વક નિહાળ્યો હતો. આ ઉપરાંત શ્રી રૂપાણીએ ઘોરડો ખાતે ગ્રામ પંચાયત દ્વારા તૈયાર થયેલા 10 જેટલા ભોંગાઓનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી ગણપતભાઈ વસાવા, રમતગમત રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ મુખ્યમંત્રી સાથે ખાસ ઉપસ્થિત રહ્યા છે. ये बेजुबान जानवर पधारे हुए शाही मेहमानों को सैल्यूट करके हार्दिक अभिनंदन करेंगे. हार्दिक स्वागत किया. अपने જૂનાગઢ ભવનાથ તીર્થ ખાતે દત્ત જયંતીની આજે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દત્ત મહારાજ ભવનાથ તીર્થના અધિષ્ઠાતા છે. માગશર મહિનાની 14ના દિવસે ભવનાથ તીર્થ ક્ષેત્રે દત્ત ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવાની પરંપરા ધરાવે છે. મહામંડલેશ્વર દ્વારા દત્ત ચરણ પાદુકાની પૂજા વિધિ પછી સાધુ અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક દત્ત મહારાજની પાલખી યાત્રામાં ભાગ લીધો હતો. જૂની અખાડાની રેવતી કુંડ સુધીની પાલખી યાત્રા બાદ દત્ત મહારાજને રેવતી કુંડમાં સ્નાનાદિ કર્મ કરાવવામાં આવ્યું હતું. આજના દિવસે સર્વે ભક્તોને અમે પણ ભગવાન દત્તાત્રેય પાસે આરાધના કરીએ છીએ કે સર્વ ને ભગવાન સુખી, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન દત્તાત્રેય પાસે અમારી પ્રાર્થના. આજે સાધુ, સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને દત્ત જયંતિનો 3-4 વર્ષથી મતલબ અહીંયા જૂનાગઢમાં પોલીસ, પ્રશાસક, પત્રકાર ભાઈઓ સારી રીતે સ્વાગત કરે છે. અહીંથી શોભાયાત્રા નીકળીને રેવતી કુંડમાં બધા સ્નાન કરે છે. દક્ષિણ ગુજરાત વિકાસ સંગઠન તેમજ એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસના સંયુક્ત ઉપક્રમે આહવા કોલેજ ખાતે માનવ અધિકાર વિષય પર સેમિનાર યોજાઈ ગયો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર કાશીરામ ભોએ, પ્રોફેસર નરેશભાઈ તેમજ મૌલાના સફી એમ વાનીએ બાળકો અને મહિલાઓના અધિકારો સહિત માનવ અધિકાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ રસપૂર્વક સેમિનારમાં ભાગ લીધો હતો. માનવ અધિકારો અંગેની જાણકારી મેળવીને કોલેજના વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. 10મી ડિસેમ્બર માનવાધિકાર દિવસની ઉજવણી બાબતે પ્રોગ્રામ કર્યો. એમાં છોકરાઓના અમે માનવાધિકાર દિવસની ઉજવણી, માનવ અને માનવતા વિશે અમે જાણકારી આપી અને મનુષ્ય એમાં માનવતા નહીં હોય તો એ સાવ મતલબમાં નીચી કક્ષાનો માણસ બની જાય એ વિશે એને માહિતી આપી, એને જાણકારી આપી અને ભાઈચારો અને એકતા જળવાઈ રહે એ માટે અમને પ્રોફેસરો સાહેબે અને વિદ્યાર્થીઓએ બહુ સપોર્ટ આપ્યો. અમારી કોલેજમાં અત્યારે એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસનો પ્રોગ્રામ માનવ અધિકારીનો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેમાં અત્યારે અમને ઘણા બધા અધિકારીઓ તરફથી અમને માહિતી મેળવી છે, જેમાં અમને ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે.
અમરેલી જિલ્લામાં લોક સંગીત અને સાહિત્યમાં પડેલી અજાણી પ્રતિભાને બહાર લાવવા માટે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ યોગેશ ગઢવીએ હાજર રહી કલાકારોને બિરદાવ્યા હતા. અમરવલ્લીનો ટહુકો આ નામના કાર્યક્રમના પરિપાક રૂપે નવોદિત કલાકારોને તક આપવા ખાસ વર્કશોપ અહીં યોજવાની જાહેરાત આ કાર્યક્રમમાં થઈ હતી. ભાજપના પીઢ આગેવાન દિલીપભાઈ સંઘાણીની જહેમતથી યોજાયેલા આ કાર્યક્રમમાં રજૂ થયેલી રચનાઓ હર કોઈને અહેસાસ થયો હતો કે અમરેલી પંથક ખરેખર મેઘાણી, કલાપી અને રમેશ પારેખની ભૂમિકા છે. સરદાર સરોવર જળાશયમાં પાણી વચ્ચે આવેલી સાધુ ટેકરી ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ રાત દિવસ ચાલી રહ્યું છે, પરંતુ અહીં એકાએક 10 ફૂટ લાંબો મગર આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગને જાણ કરાતા ચુનંદા નિષ્ણાતની બચાવ ટુકડીને કામે લગાડી મગરને કબજે કરાયો હતો અને સલામત રીતે તેને નર્મદા ડેમમાં ફરીથી છોડી દેવાતા બાંધકામ મજૂરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતભરમાં ગમે તે સ્થળે પકડાતા નાના મોટા મગરને સરદાર સરોવર ડેમમાં છોડાતા હોવાથી આ જળાશયમાં તેની સંખ્યા ખાસી વધી ગઈ છે. મગરનો ખોરાક બનતા જીવ આ ડેમમાં પુષ્કળ હોવાથી બધા મગર અહીં શાંતિથી વિહરે છે, પરંતુ માનવ વસ્તી તરફ આવે ત્યારે વન વિભાગે કામ કરવું પડે છે. સરદાર પટેલની વિરાટ પ્રતિમા બનાવવાની છે, તે સાધુ ટેકરી આસપાસ ખાસા મગર રહેતા હોવાનું આરએફઓ વિરેન્દ્ર ધરિયાએ કહે છે. અને એ લોકોનો કોલ આવતા મહાકાય મગર વન વિભાગ અને રેસ્ક્યુ કરતી ટીમ કેવડિયા કોલોનીની એ લોકોને એમાં રાત્રે રેસ્ક્યુ કરવામાં 1.5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ રેસ્ક્યુ કરવામાં આવેલ છે. મગરની સાઈઝ 10 ફૂટ અને 4 ઇંચ છે અને માનનીય રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી જેઓને વન અને પર્યાવરણ અને વન્ય પ્રાણીમાં ખૂબ અંગત રસ હોય તેઓની નેજા હેઠળ અને માર્ગદર્શન અને નિગરાણી હેઠળ આ મગરને સરદાર સરોવરના એના જે રિયલ હેબિટેટ છે ત્યાં તબીબી તપાસ બાદ સુરક્ષિત રીતે છોડવામાં આવેલ છે. સૌરાષ્ટ્રમાં મેમણ સહિતના મુસ્લિમ સમાજની બહોળી વસ્તી ધરાવતા ધોરાજી ખાતે ઈદે મિલાદુન નબી જેવા પવિત્ર તહેવાર નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું. સત્યને સદાય સાથ આપે અને વાણી વર્તન પવિત્ર રાખે તેવા બિરાદરને પયગંબર સાહેબ પસંદ કરતા હોવાનું જણાવી મૌલવી સાહેબે પડોશી ધર્મ બજાવવાની હિમાયત કરી હતી. પયગંબર સાહેબનું ધરતી ઉપર અવતરણ થવાનો દિવસ ઇસ્લામના અનુયાયી માટે ખૂબ મહત્વ ધરાવે છે. ધોરાજીનો મેમણ સમાજ વેપાર, ઉદ્યોગ, ધંધામાં અગ્રેસર હોવાથી તહેવારની ઉજવણીમાં પણ અહીં રોનક જુદી જ હોય છે. ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ 11મી વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. સોમવારે રાત્રે પંકજે સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટને પરાજય આપીને ખિતાબ જીતી લીધો હતો. અંતિમ મેચમાં અડવાણીએ ગિલક્રિસ્ટને 6-3થી પરાજય આપ્યો હતો. સિંગાપોરમાં અડવાણીએ આ રીતે બ્રિટિશ પ્રતિસ્પર્ધી પર વિજય હાંસલ કર્યો હતો. અડવાણીએ સવારે સેમીફાઇનલમાં મ્યાનમારના આંગુહાતને પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.